દિલ્હી એક્સપ્રેસ વે. હું એનાથી ચડ્યો ને હવે કીમ તરફ જતો છે આ હાઈવે. સીધું મારે જવાનું છે ભરૂચ સુધી. તમે ગાડીની સ્પીડ જોઈ શકો છો, 102, 104. શાંતિથી ચલાવી શકો છો આ ગાડી, બિલકુલ બીક વગર. એક સમયે તમારે ભરૂચ જવું એટલે માથાનો દુખાવો હતો. એટલો બધો ટ્રાફિક લાગે તમને કીમ, કોસંબા, બધી જ જગ્યાએ. ને આજે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવું તમે. વચ્ચે ડામરના પેચ મારેલા છે. ગાડી એકદમ સ્મૂથ થઈ જાય. આ કોન્ક્રીટ હોવાના કારણે થોડો તમને ટાયરનો વાઇબ્રેશનનો અવાજ સંભળાય. જેવું ડામર પર આવે ગાડી એકદમ સ્મૂથ થઈ જાય. જોઈ શકો છો ઓવરટેકિંગ લાઇનમાં બને ત્યાં સુધી વાહનો છે નથી. જે વધારે સ્પીડમાં ટ્રાવેલ કરે છે એ જ આ લાઇનનો યુઝ કરે છે. ટ્રકવાળા પણ ત્રીજી ચોથી લાઇન જ યુઝ કરે છે બને ત્યાં સુધી, જે સારું છે. જગ્યાએ સોલર પેનલો લાગેલી છે. સાઈડે 4 અને બીજી સાઈડે 4 એટલે ટોટલ 8 ટ્રેક છે આ હાઈવે પર. બધે વૃક્ષોનું રોપણ કરેલું છે, બધા વૃક્ષ સારા સારા પીળા કલર
મુક્તેશ્વરથી આગળ બોધનની આસપાસથી આ રસ્તો પાસ થાય છે. એક્ઝિટ 24 કિલોમીટર છે, ભરૂચ 57 કિલોમીટર છે અને અહીંયાથી દિલ્હી 1032 કિલોમીટર છે. સાઇન બોર્ડ પર મેન્શન કરેલું છે કે કાર માટે 120ની સ્પીડ લિમિટ, બસ માટે 100, ટ્રક માટે 80 ને આ ઓવરટેકિંગ લાઇન છે જેના પર આપણે ચાલી રહ્યા છીએ. આપણી સ્પીડ વધારે છે એટલે આપણે ઓવરટેકિંગ લાઇન યુઝ કરી રહ્યા છીએ.